વેલકમ બેક। ભાવનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમ દરમિયાન મેયર અને ભાજપના મહિલા નગર સેવિકા સાથે ગેરવર્તન થયાનો આક્ષેપ લાગ્યો છે। મુખ્યમંત્રીના આગમન પૂર્વે મહિલા નગર સેવિકા યશવંત રાય નાટ્યગૃહ ખાતે લોકાર્પણના કાર્યક્રમમાં પહોંચ્યા હતા। તે સમયે સુરક્ષા પોલીસે રોકતા મેયરને ગુસ્સો આવ્યો। પોલીસ કર્મીએ મહિલા નગર સેવિકાને ચેક કરવાનું કહી અને રોકતા મેયર ભરત બારોટે કહ્યું કે આ વાત સીએમ સાહેબને કહેવી પડશે। આ સમયે ભાજપ સંગઠન અને પોલીસ વચ્ચે સામાન્ય તૂતુ મેમે પછી પ્રવેશ આપવા દેવામાં આવ્યો હતો। તો ભાવનગરના મેયર ભરત બારોટે કહ્યું કે આ વાત સીએમ સાહેબને કહેવી પડશે। જે રીતે પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા ત્યારે આ વાત સીએમ સાહેબને કહેવી પડશે તેવી વાત કહી શકાય કે મેયર તરફથી કરવામાં આવી હતી। મુખ્યમંત્રીના આગમન પહેલા પોલીસે મેયરને રોકતા મેયર અહીંયા ગુસ્સાથી કહી શકાય કે લાલ ઘૂમ જોવા મળી રહ્યા હતા। ભરતભાઈ બારોટ કે જે ભાવનગરના મેયર છે તેમને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા। જે રીતે પ્રોટોકોલ છે તે પ્રમાણે મેયરને પણ ચેક કરવાનું પોલીસે કહ્યું હતું ત્યારે અહીંયા જે કહી શકાય કે ભાવનગરના મેયર છે તે ગુસ્સામાં જોવા મળ્યા હતા। તો સાથે જ કહી શકાય કે તેમની સાથે ભાજપના અન્ય જે લોકો હતા કાર્યકર્તાઓ હતા તેમની વચ્ચે અને પોલીસ વચ્ચે પણ તૂતુ મેમે થઈ હતી। ભાવનગરની આ ઘટના કે ભાવનગરના મેયર ભરત બારોટે એવું પણ કહી દીધું હતું કે મારે આ વાત સીએમને કહેવી પડશે। ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં સીએમનો કાર્યક્રમ યોજાયો હતો અને તેમાં જે રીતે સામાન્ય રીતે જે લોકો જતા હોય છે તેમને ચેક કરવામાં આવતા હોય છે અને તે ચેકિંગ જે થતું હોય છે તે પ્રોટોકોલના ભાગરૂપે થતું હોય છે। ત્યારે તે જ રીતે ભાવનગરના મેયર ભરતભાઈ બારોટને પણ પોલીસે ચેક કરવાનું કહ્યું તો ભરતભાઈ બારોટને તો અહીંયા ગુસ્સો જ આવી ગયો અને તેઓ લાલ ઘૂમ થઈ ગયેલા જોવા મળ્યા। ન માત્ર વાત ત્યાંથી અટકી પરંતુ જે તેમની સાથે ભાજપના અન્ય કાર્યકર્તાઓ હતા તેમનામાં પણ ગુસ્સો જોવા મળ્યો અને છેલ્લે જો વાત કરવામાં આવે તો મેયર ભરત બારોટે ત્યાં સુધી કહી દીધું કે આ વાત તો સીએમ સાહેબને કહેવી પડશે। તો શું અહીંયા જે મેયર છે તે પ્રોટોકોલ પ્રમાણે પોતાને ચેક કરાવવા માટે તૈયાર કેમ ન હતા તે એક સૌથી મોટો સવાલ છે। આ જે બધા નિયમો છે એ સામાન્ય લોકો માટે લાગુ પડે છે જે કહી શકાય કે ઉચ્ચ પદ પર બિરાજિત છે સરકારમાં છે એટલે શું તે આ નિયમોથી છટકી શકશે? આ જે ઘટના બની છે તેને લઈ અને અત્યારે હાલ સમગ્ર ભાવનગરમાં ચર્ચાઓ જોવા મળી રહી છે અને જે રીતે કહી શકાય કે મેયરે આડકતરી રીતે પોલીસને ધમકી જ આપી કહી શકાય કારણ કે તેઓએ આડકતરી રીતે પોલીસને કહ્યું હતું કે હવે આ વાત આગળ સીએમને કરવી પડશે। ત્યારે અત્યારે હાલ તો આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે। ભાવનગરના મેયર ભરત બારોટે કહ્યું છે કે આ વાત સીએમ સુધી પહોંચાડવી પડશે। તો ભાવનગરમાં સીએમના કાર્યક્રમ પહેલા મેયર અને ભાજપ મહિલા નગર સેવિકા સાથે ગેરવર્તન થયું હોય તેવી અત્યારે હાલ તો રજૂઆતો કરવામાં આવી રહી છે પરંતુ માત્ર ને માત્ર પોલીસ તરફથી તેમને ચેક કરવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ તે વાત પર જે મહિલા નગર સેવિકા છે તે પણ ભડકી ગયા હતા।